દીકરીની વાત આવે ત્યારે આ જ જગદીશભાઈ કે જે તેજાબી વક્તા છે, જેનું સેન્સ ઓફ હ્યુમર છે, એ થોડાક ગંભીર થઈ જાય છે, થોડાક ભાવુક થઈ જાય છે, એનું શું કારણ? સાહેબ એક જ તો ઠેકાણું છે, એક જ, કે જ્યાં તમને એમ લાગ્યું કે તમારા પ્રત્યે ક્યાંક એવી સંવેદના ઝલકે છે કે જ્યાં તમને તમારા તથાકથિત સંઘર્ષો જે છે એને હાશકારો મળે. તમારા જ્યારે સંઘર્ષના દિવસો શરૂ છે ત્યારે દીકરી તો બહુ નાની હતી, પણ પછી જ્યારે અમે દીકરી થોડીક સમજણી થઈ ત્યારે અમે બહુ મોટા ડખામાં પડી ગયા. એટલે રોડ ઉપર આવી ગયા, અમારું મકાન છીનવાઈ ગયું, અમારા દરદાગીના છીનવાઈ ગયા, અમારી ખાસ કરીને તો અમારું નામ બહુ ગવાનું. પણ એને જ્યારે ખબર પડી કે ડેડી જે છે એ મુશ્કેલીમાં છે અને કેટલાય લોકો ધમકી આપે છે, રાતના ઝસકીને અમે એવી રીતે જાગી જતા હતા દોસ્ત. દીકરી સમજણીથી એને ખબર કે બે માતા પિતા મુશ્કેલીમાં છે, પત્નીનો તો કોઈ એટલે માતાનો તો વાંક નહોતો, મુશ્કેલી તો મારી હતી. એટલે એણે મને એક વખત બધું અમારે વેચવાનું હતું તો છેલ્લે મંગળસૂત્ર વેચવાનો વારો આવ્યો. તે દિવસે મારી દીકરીએ અહીંયા કાનમાં કડી પહેરી હતી, બિલકુલ સિમ્પલ હતી, એ કડી કોઈ કિંમતી નથી. એણે કીધું ડેડી આ જે છે ને એ પણ તમે એમાં વેચી નાખો અને હું અહીંયા વાળા નહીં, એટલે સિમ્પલ વાળા નહીં, એ હું કડી પહેરી લઈશ. મેં એને કીધું બેટા એટલું બધું નથી, આનાથી પતી જશે, આપણે મંગળસૂત્રથી પતી જશે, વેચવું નથી. એણે કીધું તમે મને મરતી ભાળો અને ડેડી હું આજથી પ્રણ લઉં છું, મારી ઢીંગલીએ કીધું, એ કહું છું હું આજથી પ્રણ લઉં છું, હું તમારી જેમ, તમે જેમ કાંઈ નહોતું મહેનત કરી હતી 16 કલાક સુધી છાપામાં, તમારી આંખું લાલ થઈ ગઈ હતી ત્યાં સુધી તમે મહેનત કરી હતી અમારા હાટું, હું એવું ભણતર પકડીશ કે હું મોટી થઈને તમારો દીકરી નહીં હું દીકરો થઈને રહું અને તમારું આ વળતર વાળી દઈશ, મને ખાલી મોટી થવા દ્યો, બસ એટલી જ વાત છે. પણ આજની તારીખે મને એ મજાલ જે રહી ગઈ એ શું હતી કે મારી દીકરીને હું એના હિંડોળે હિંચકાવીને વાલી વાલી કરી કે એકાદ બે નાના મોટા ગીત ગાઈને સુવડાવતો હતો, એ હિંડોળો પણ છીનવાઈ ગયો, મકાન છીનવાઈ ગયું, દીકરીને કાંઈ રહ્યું નહીં અમારા હાથમાં. હવે શું થયું છે, એ જ હિંડોળો છે, એ હિંડોળા ઉપર મારી દીકરી એમ ડેડી તમે શું હતો અહીંયા, અને એ ગીત ગાઈને મને એમ કહે છે કે હું તમને, તમે મને હિંચકાવતા હતા અને વાલી વેલી કરતા હતા, આજે હું તમને કરવા માગું છું એમ.